अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो बधाई मजामां ने? तो जो આપણે મજામાં છીએ અલ્હમ્દુલિલ્લાહ। અત્યારે જો આપણા મોર્નિંગના કામ બધાય થાય છે અને પાણી આવ્યું છે તો હું પાણી પણ ડોલ રાખી છે ને અહીંયાથી ભરતી જાઉં છું ને ચિત્રીમાં આપણે મશીન રાખ્યું છે તો અહીંયાથી કપડાં પણ ધોવાય છે તો કપડાં ધોવાઈ ગયા ને તો પાણી ચાલુ હતું ને પાણી ઢોરાતું હતું તો મેં કીધું કે લાવો મશીનમાંથી કપડાં કાઢીને અહીંયા હાથે પાણીથી કાઢી નાખ્યા અને પછી સૂકવવા ગઈ હતી તો સૂકવીને આવતી એટલે એમ કે કોરા કરવા ગઈ હતી, ડ્રાય કરવા। પછી આવી ગયા ને તો મેં કીધું પહેલાં વાસણ કરી નાખું કેમ કે પાણી ચાલુ હતું તો એ પાણીમાં મેં કીધું વાસણ ધોવાઈ જાય પછી આપણે આગળના કામ કરીએ। એકલા હાથે આપણે તો બધું જ કરવાનું જ છે। ઓલા તો બે જણા હોય તો એમ થાય કે એક જણું આ કામ કરે ને એક જણું ઓલું કામ કરે। આ તો મારે તો બધું સવારથી લઈને રાત લગીનું બધું જ મારે કરવાનું ટોટલી। પાછું કામની સાથે સાથે આપણું પર્સનલ કામ પણ આપણે જ હેન્ડલ કરવાનું અને બચાવને પણ આપણે જ હેન્ડલ કરવાનું છે તો એ બધું જ આપણે થોડું થોડું કરીને હાલતું થાય। ઘણીવાર તો એટલું એમ થકાઈ જવાય ને એમ થઈ જાય ને કે સાવ આમ થાકી ગયા છીએ પણ તો અલ્લાહનું શુકર છે કેમ કે આપણી સારી જિંદગી છે। ઘણા એવાય છે કે જેની આપણા કરતાં પણ બદતર જિંદગી છે તો હું તો હાલમાં આપણે અલ્લાહનું શુકર અદા કરાય કે ના આપણું ચલો જે છે એ માથે છત છે ને આપણે 3 ટાઈમની રોટી મળે છે એ અલ્લાહનું શુકર કહેવાય। ખરેખર સવારના ભાગમાં જેટલું આપણને હાઉસવાઈફને કામ હોતું હોય છે ને સવારના ભાગમાં તો લગભગ સુધી કોઈ ફ્રી જ ના હોય કેમ કે આપણે આખા દિવસ બધુંય કામ એમ સવારે જ થતું હોય। કચરા પોતા, વાસણ, કપડાં ધોવાનું આ તે મારે તો સવારે પાછું જો નાસ્તા પાણી કરીને છોકરાઓને ઉઠાડીને એ લોકોને નાસ્તા પાણી કરાવીને આ બધું થોડું ઘણું કામ કરું ને ત્યાં એ લોકોને સ્કૂલને રેડી કરવાનો ટાઈમ થઈ જાય, એનું સ્કૂલનો નાસ્તો બનાવવાનો ટાઈમ થઈ જાય, એ લોકોને સ્કૂલે મોકલું અને ત્યારબાદ બપોરનું રાંધવાનું ટાઈમ એટલે સવારના ભાગમાં તો જરાય ટાઈમ જ ના હોય। ભેગી આપણે હુરેન હોય એટલે વચમાં આવતી હોય પણ તોય વાંધો નહીં થઈ જાય છે, આપણે રગડ ધગડ કરીને બધું જ કરી લઈએ છીએ। ચાલો તો આવી ગયું છે પાર્સલ અને ઓપન કરે છે મુસ્કાન કારણ કે પાર્સલ છે મુસ્કાનનું એટલા માટે થઈને અને આ તો જે બાજુમાં બેસી ગઈ છે અને આપણી ફાતેમા જોવે છે। ફાતેમાનું કાલે આવશે પાર્સલ, સેમ ઓર્ડર બેયના કર્યા હતા મેં પણ ફાતેમાનું કાલનું દેખાડે છે એટલે એમ થોડાક ટાઈમનું ડિફરન્સ થઈ છે કાંઈક 10-15 મિનિટનું। એટલા વારમાં મેં 2 ઓર્ડર કર્યા ને તો આનું આજે આવી ગયું મુસ્કાનનું અને ફાતેમાનું નથી આવ્યું, એનું કાલ આવશે। જોઈશું નીકળે છે જો કેદુન્યું કેતી મારા છે ને કેટલા નેકલેસ ને એવા બધા ઓલા થઈ ગયા હોય તો તોડીને એનાથી રમતી હતી, કહેતી હતી મમ્મી મને છે ને આ કીટ મંગાવી દેજો। આ છે મુસ્કાનની અને સેમ એવી ફાતેમાની પણ આવશે, એમાં 2 રિંગ છે મુસ્કાન, એમાં ફાતેમામાં બેયની એવી જ છે, એમાં એવી જ આવશે। ખોલીને દેખાડ હાલ શું છે એટલે ડબલી ના ખોલતી નકા મોતીડા બધા એ ઉરું આગી જા ફાતેમા આમ જા જરીક બસ હાલ પણ એ કાપવાનું નથી, ચોટાડેલી છે થેલી પણ ખોલ। હું અત્યારે રાંધું છું પણ આ લોકોથી સબર ના થયું ને તો એ કે ખોલો મમ્મી। જો આ બ્રેસલેટ ને એ બનાવ ને તો એની છે ને આ કડી છે, આ સાચવીને રાખજો અને આ એના હૂક છે અને આ દેખાડ તો આ બુટિયા બનાવે એના પેચ છે ને આ કંઈક વીટીનું છે કે શેનું છે અને આવી પણ આવી છે ને 2 રિંગ આવી છે। હાલો મારી સીટી વાઈ ગઈ ને આ તાર છે, આ તાર પૂરું ના કરી નાખતી હો ને પછી મોતીડા પડ્યા રહેશે। આ ઓલું પ્લાસ્ટિક વાળું તાર હશે એ ઉરું રાખી દે કાતર લગી જાય। આવડી કાતર આવી છે દેખાડ તો વાવ મસ્ત છે। હાર્ટ આવ્યું છે જો મોટું મમ્મી। ચાલો મારી સીટી વાગે છે, હું જાઉં છું રસોડામાં। અહીંયાથી જો મુસ્કાન આમ ટીંગાડી દેવાની આમ એ કાતર મૂકી દે મારા ઓછા તોડીને આવો તારો બાબુ લઈ લેજો ઓલો આ બટેટો દી હવે આની સામે આ તમને રમવા નહીં દઈએ કાંઈ। કેવો જોરદારનો વરસાદ આવ્યો પણ આ કમોસમી વરસાદ અત્યારે ઠાર તો જૂની કર્યું છે, ટાઢ પડે છે, હજી છાંટા આવે છે તો હું તો ઉપર આવી છું જોવા માટે। હજી આમ છાંટાને પડે છે ને ટાઢ તો જો એટલી ઠંડી પડે છે ને છાંટા દેખાય છે ને જો હજી પડે છે।
ચાલો હવે શાહરૂખને ઉઠાડી ચા પાણી પી લઈ. બપોરનું કાંઈ વ્લોગિંગ આપણે આગળ કન્ટિન્યુ જ ના કર્યું. અત્યારે હું જોવા આવી હતી. હા બાપા બહુ તાજ પડે છે. આપણે તો ઠીક, હવે ખેડૂતોને બધાને નુકસાન આ કમોસમી વરસાદને. અહીંયા જો મારી ફાતેમાં ફરિયામાં સાવેણો મારે છે. એ લોકોને વરસાદમાં નાવું તું, નાવા ના દીધી ને તો એવી ભટાઈ ગઈ ને પછી હવે વરસાદ રહી ગયો ને તો મને કહે છે મમ્મી કે ધોઈ નાખું. તો મેં કીધું ધોયેલું જ છે, બપોરે ધોયું છે. તો તોય સાવેણો મારે છે, ભીનું થઈ ગયું છે ને. હવે આમ બારે જવા દેવાય ફાતેમાં, એમ નહીં, આમ સાવેણો મારે એટલે બારે હા એમ. અત્યારે તો બાર ભીનું જ છે એને. કેમ કે હું આમ ઊંધું ફર્યું ધોઉં ને, હું રોજ કે એકાત્રે છે ને ધોઉં, તો હું છે ને આમ ઊંધો પાણી નાખું કે બારે ના જાય, રોડ ઉપર કોઈના ઘર આગળ પાણી ના જાય એમ. તો પોતે આમ ઊંધું મારે છે. ગમે ત્યારે આવે, ચોમાસાનું હોય, શિયાળાનું હોય કે ઉનાળાનું હોય, વરસાદ બાદનું મોસમ એટલે વાહ માશાઅલ્લાહ. કાલે છે ને આપણે થોડું ઘણું બ્લોગ કર્યું હતું કન્ટિન્યુ, અને પછી આગળ કાંઈ શૂટ પણ ના કર્યું, અને નથી મેં સરખાઈથી દુઆ સલામ કર્યા કે નહીં કાંઈ. તો આજે છે ને તે નેક્સ્ટ ડે થઈ ગયું છે મોર્નિંગ. આપણે કાલે છે ને થોડુંક એક શૂટ કરી અને મૂકી દીધું હતું. અત્યારે થઈ ગયું છે નેક્સ્ટ ડે. અત્યારે અમારા નાસ્તા પાણી પણ થઈ ગયા છે. અને કાલે જો છે ને તે મુસ્કાનને એ લોકો બજારમાંથી થોડીક વસ્તુ લઈ આવ્યા હતા, ફાલતુની વસ્તુ. ફાલતુની તો નહીં, આમ તો એ લોકોને કામ તો આવવાની જ છે, પણ અત્યારે એની કાંઈ જરૂર નથી, તો એ લઈ આવ્યું છે. તો મેં કીધું કે લાવ તમારી સાથે હું છે ને શેર કરું. જો આ રબર બેન્ડ તો જેટલી વાર જાઉં ને એટલી વાર હું લઈ આવું. કાંઈ એ લોકો જાય ને નોખી એના દાદા ભેગી તો પણ લઈ આવે, પણ એ પછી મળે જ નહીં, ક્યાં ખોવાઈ જાય છે. જો એક આ લીધા છે, અને 2 આવા ક્લિપ લીધા છે. એક મુસ્કાનનું છે ને એક ફાતેમાનું છે. એક આ પિંક ઉપર છે ને એક જરાક આ પર્પલ ઉપર છે. અને ત્યારબાદ શું છે, આ શું બ્રેસલેટ અને કિચન છે લગભગ કંઈક નાનકડું અમથું એવું. આ પણ સેમ બેયના એવા જ છે. આ બ્રેસલેટ છે અને આ લગભગ નાનકડું એવું અમથું કિચન જેવું છે. તો બસ 2 આ છે અને એક આ રબર. આ તો જો હમણાં મેં પેકેટ ખોલીએ નાખ્યું. હમણાં હુરેનને ચોટી વાળી ને તો આમાંથી આવું બ્લેક નાનકડું કાઢ્યું હતું મેં. તો હમણાં જ એટલે ખોલ્યું ને ત્યારે જ મને યાદ આવ્યું કે લાવ તમારા લોકો સાથે શેર કરું આ વસ્તુ. અને 2 એક આ અને એક આ છે ને લિપ બામ છે. એ આ લોકો લઈ આવ્યું છે, નકા એવી કાંઈ જરૂર નથી, પણ તોય લઈ આવ્યું છે. અહીંયાથી જ ખુલે છે. હું તો કલરવાળી ઓલી લઉં લિપ બામ, પણ એ પછી છે ને વધારે આમ કલર દેખાતું હોય ને તો હું કરું નહીં. કર્યું હોય ને તો ઘરના તો શું, બહારના બધા એમ જ પૂછશે ક્યાં કાંઈ બહારે જાઉં છો. એટલે હું છે ને એવી કરું જ નહીં. વેસલીન હોય ને એ જ આપણે યુઝ કરી. અને આ બસ છોકરી જો એના માટે લઈ આવી હતી. આ તો મેં અત્યારે બોરિયું કાઢ્યું ને તો મને યાદ આવ્યું. જો આવ્યું એના માથામાં હમણાં નાખ્યું. જો ઓય માં, આમ દેખાય, ચોટલી દેખાતા માથામાં નાખ્યું ને એટલે લાખી દે મમ્મા, તાલો જ છે. પણ હવે ફોનનું તો ક્યાંય. ચલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અત્યારે છોકરાઓને આપણે સ્કૂલે મોકલી દીધું છે ને. હવે અત્યારે હું છે ને રાંધું છું. રાંધવામાં અત્યારે કરી છીએ આજે આપણે દાળ કરી છે, દાળ ગોશ કરી છે. તો દાળ અને ગોશ એ બે મેં મિક્સ નાખી દીધું છે. દાળ 2 જાતની નાખી છે. એક કઈ દાળ કહેવાય, તુરની કહેવાય, હા તુરની દાળ, અને એક છે ને ચણાની દાળ. ચણાની દાળ થોડીક વધારે અને તુરની ઓછી. એટલે અંદાજો એમ સમજો ને 2 મુઠ્ઠી ચણાની નાખો ને તો 1 મુઠ્ઠી ઓલી નખાવાય.
અને ગોસ પણ મેં ભેગું જ ધોઈને નાખી દીધું છે. અત્યારે 3 સીટી થઈ જશે ને પછી હું ખોલીને ચેક કરીશ. પછી છે ને એવું હોય છે ને, જો ગોસ બફાઈ ગયું હોય છે ને તો ગોસને અલગ કરી લઈશ અને દાળની અંદર બટેકાને દૂધી નાખીને પાછી 1 સીટી વગાડી લઈશ. અને અત્યારે મેં હલ્દી નાખી છે અને ત્યારબાદ એની અંદર નાખીશ મીઠું, હળદર નાખી અને થોડુંક નાખશું આપણે ગરમ મસાલો અને નાખવાનું છે મીઠું. એટલે બાફવામાં હળદી, મીઠું અને જરાક એક તેલ, થોડુંક ગરમ મસાલો અને ડુંગળી એટલી વસ્તુ નાખવાની. હું તો આવી રીતે જ કરું છું. ઘણાય છે ને અલગ રીતે કરતા હોય, દાળને નોખું બાફે ને શાકને નોખું શાક ગોણી વઘારે. જો આ રીતની 2 દાળ છે, જોઈ લ્યો તમે. એક ચણાની છે અને એક ઓલી તુરની. તુવેર દાળ કહેવાય, કઈ દાળ કહેવાય મને દાળના નામે નથી આવડતા. ના એટલે નામ તો આવડે છે, પણ તુરની અને ઓલી મસૂરની હોય ને, એ 2 દાળમાં મને કન્ફ્યુઝન થાય કઈ તુરની છે ને કઈ મસૂરની છે ને કઈ અડદની છે ને એવી રીતે. એટલે મેં તમને દેખાડી દીધું. હવે આને છે ને પહેલે 3 સીટી વગાડીશું અને ત્યારબાદ છે ને તે ગોસને નોખું કાઢી લઈશ, કેમ કે એટલી વારમાં એ બફાઈ જશે. તો આપણે દાળને જો મૂકી દીધી છે બાફવા માટે. એક કોર મૂકી દઈશું ચોખા, એટલે ફટાફટ થઈ જશે, વાર ના લાગે. એટલે હું છોકરાઓને છે ને સ્કૂલ મોકલી અને પછી જ રાંધવાનું કરું, કેમ કે અમે સારું તો 3 વાગે આવે તો બધું જ મારું કામ થઈ જાય ને. આજે ઉરેન ગઈ નથી નાનીના ઘરે, તો એ પણ રમે છે. ઇન્શાલ્લાહ આજે જો ટાઈમ મળે ને તો સાંજે મારે માર્કેટમાં પણ જવું છે. કાલ જવું હતું ને પછી વળી કેન્સલ કરી નાખ્યું. માર્કેટમાં થોડી ઘણી એમ વસ્તુ લેવી છે ને ઘરની રાશનમાં થોડી કેટલી ઘણી ખરી વસ્તુ પડી છે, પણ ઘણી ખરી વસ્તુ નથી. જે વસ્તુ પૂરી થઈ ગઈ છે ને એ બધી વસ્તુ લેવી છે. અને વિચાર કરું છું કે જો હું કદાચ બજારમાં કાંઈ સારું હોય એવું લાગશે તો કદાચ છોકરાઓની 1-2 જોડી કપડાની પણ જઈશ તો લેતી આવીશ. હજી કાંઈ એવું નક્કી નથી, પણ છે જવાનું છે એ નક્કી છે, પણ આજે જવાનું છે કે કાલ એ નક્કી નથી. કેમ કે આપણે જે વિચારીએ ને એવું કંઈ તો થાય નહીં આપણાથી. એટલા માટે થઈને થોડી ઘણી રાશનમાં, એટલે એમ કે બાકી તો બધું છે, પણ એક ચટણી મસાલામાં હળદર ને એ પડી છે, ધાણા જીરું ચટણી, એ 2 પૂરું નથી થયું હજી, પણ આમ છે. પણ જાતા હોય ને તો ભેગા ભેગા આવી જાય બધું. અને ગરમ મસાલો એ થોડુંક છે એ લેતી આવીશ. બાકી જીરું ને હળદર ને એ તો બધું પડ્યું છે. અને બીજું શું નથી, એક કંઈક ચોખા નથી, ચોખા થોડાક છે એમ. એટલે રાશનમાં છે ને તે બધી વસ્તુ નથી લેવાની, થોડી થોડી લેવાની છે. દારૂ એ 2 જાતની પડી છે તો 2 જાતની હજી લેતી આવીશ. એમ કરીને થોડું થોડું રાશન લેવાનું છે. અને ઘરની થોડી ઘણી વસ્તુ મારે છૂટી છૂટી લેવાની છે, આપણી ઝીણી ઝીણી હોય ને બધી, એવું બધું લેવાનું છે. હવે જોઈએ આજે જો મેળ આવશે ને તો આજે જઈશ, ને પછી ઇન્શાલ્લાહ કાલ તો મારે જવું જ છે. પછી વળી છે ને તે ટાઈમ નથી મળતું જવાનું ને, એટલા માટે થઈને હા મારું તો કાંઈ વિચાર નથી કોઈ જાતનું કાંઈ લેવાનું, પણ બચાવનું લેવું છે. 2-3 વસ્તુ ઓનલાઈન મંગાવી છે જોયા, એટલે એ ઘર માટે જ મંગાવી છે. એમ ડિટર્જન્ટ પાવડર ને એ બધું છે ને પૂરું થઈ ગયું હતું ને, તમે જોયું તો ઓનલાઈન મેં કીધું ચાલો થોડુંક ડિસ્કાઉન્ટમાં છે તો ભેગું હારે 10 કિલો મંગાવી લીધું. હવે ઘણું ટાઈમ હાલશે આપણને. તો બસ આવી જ રીતે જાય છે કંઈક દિવસો આપણા. તો ચાલો હું છે ને તે પેલે રાંધવાનું ફટાફટ કરી લઉં ને પછી આપણે થોડીક વાર પછી મળીને. જો ઇન્શાલ્લાહ માર્કેટમાં જઈશ ને તો તમને અપડેટ દઈશ, તો કંઈ લઈને આવીશ તો તમને દેખાડીશ. નહીંતર પછી થયું જવું છે એ ફાઇનલ છે, પણ એ નક્કી નથી કે આજે જાઉં કે કાલે જાઉં. અને આ લોકોના જો જાયા પછી આ લોકોના ઉપાયડે જ રાખવાના. ચલો તો આપણી દાળ હવે 5-10 મિનિટ ઉકળી જાય ને એટલે આપણી દાળ થઈ ગઈ છે રેડી. હવે મળીએ આપણે કાલે કોઈ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો. આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. ઇન્શાલ્લાહ જો સાંજે માર્કેટ જવાનું થયું તો એનું નોખું આપણે વ્લોગ શૂટ કરશું. ત્યાં સુધી બધાને બાય બાય. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. બાય બાય.